અમારા ભાઈ લીંબુ વીણતા વીણતા ભાઈ આવી ગયો હુકલ છોડવો અને જો બાહુબલી થઈ ગઈ છે આપણો મોટો છોડવો ન અને આજ ભડાકા કીધો છે ગાડીના હોતે ને ભડાકા કિન્ને છે આજ એટલે આ તો ગલ્લપ જ નથી એગું હે તો આવું કાંક કરી નાખ્યું છે બધું નખે નોખું જો આવા ભડાકા થયા છે આજ તો હાલો મિત્રો તો કેમ છો બધા ફરી એક નવ બ્લોકમાં તમારું સ્વાગત છે તો અહીં જતા ભાઈ વેસવા લીંબુ ભાવનગરથી અત્યારે વી આવે છે એ થોડુંક મોડું થઈ ગયું છે 9 સાડા 9 થઈ ગયા છે અને વી આવ્યા આવીને ભાઈ અમારે દીદુ બેન તો જો ભાઈ બાટી બોલાવવા મળ્યા હતા એમાં ફોનની ને અમારા ભાઈ આવ્યા ત્યાં આજલામાં ભાઈ પથ્થારી પાડી દીધી છે લીંબુની હાલ આપણે તો ડાયરેક્ટ આપણે લીંબુ જ વીણવાના છે આ બીજું કાંઈ કરવાનું નથી આપણે તો અમારા ભાઈ લીંબુ વીણતા વીણતા ભાઈ આવી ગયો હુકલ છોડવો અને જો બાહુબલી થઈ ગઈ છે આપણો મોટો છોડવો ન નીકળેલી વહેલા જામી ગયા છે એટલે વધારે બળ કરાવે છે એમ કહે છે હું બાહુબલી થઈ જાઉં તો નીકળશે નહીં એનાથી મારે જવું પડશે એવું લાગે છે હવે નથળિયામાંથી હવે કાઢતી કાઢતી હવે દાળ પકડી છે દાળ એવી રીતના પકડી છે ને એટલે મારે જવું પડશે હવે થોડો તમારી બાજુ ક્યાં પાડી તો દીધો છે વહેલા છોટી ગયા છે બહુ એમાં બહુ બોલ કરાવ્યું છે નાખી દીધું લીંબુ વીણવાનું બંધ કરીને લીંબુ ક્યાં હોવાનું ચાલુ કર્યું આ બે બોલો થોડી મોટી જગ્યા થઈ ગઈ જોરદાર પવન આવે ને સારો હા બહાર આવે આખો છોડવો વહી ગયો મૂળિયા હો તો ખાઈ નાખ્યો જગ્યા થઈ ગઈ જોરદાર અગુભાઈ ગુલ્ફી લઈને ખાઈ ઓગળી જાય હા ભાઈ ગુલ્ફી ખાવા મળી છે સાત હજી પડી છે પેલા ટાઢું પછી ગરમ કાગુ કેમ છું ભૂલાઈ ગયું 30 ચાલુ થયું હાલો પેલા ખાલી ગુલ હાલો પછી પી લી સા તો અમારે 30 પેલા ટાટો પછી ગરમ હવે થોડુંક ટાઢું મજા આવશે થોડુંક ગરમ મજા આવશે આમ અગુભાઈ અગુભાઈ તો હવાના ગોળી થઈ ગયા હતા આ 20 વર્ષ પાછા નાસ્તાના ટાઈમે અગ્ગુભાઈ કે ખાતી વખતે બોલવાનું નહીં બોલવા રહી તો મારી દે કાકુ હા ભાઈ ઝપટ કરવા મળ્યા છે બધા તારો આપણે ઝપટ કરવા મળી અગર ફોનમાં રહેવું ને ત્યાં ઝપટ થઈ જાય આવું ઠંડુ હોય ને તો મજા આવે હવે 4 ગાડા 5 ગાડા તક થઈ જશે અને આજ ભડાકા કીધો છે ગાડીના હોતે ને ભડાકા કિન્ને છે આજ કેવા કાળું મોશ કરી નાખ્યું છે હવે ઉડાડી નાખ્યું છે જોયું બીજું ક્યાં વાંધો આવે છે હા સપ પાડી જોઈએ ગલપની હા ઓલો ગલપ એ ગલપ એ બનશે અને અંદર ન જોયું હવે એટલે આ તો ગલપ જ નથી એગું હે આવું કાંક છે ગલપ નથી ચેન્જ પર જો કેન પર નહીં એ અમારે હવે ગોતવા પડશે એવું લાગે છે એ લઈ લે ગોચ 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 જો એક સર્કિટનું સોડું રડ્યું છે આવું કાંક કરી નાખ્યું છે બધું નખે નોખું જો આવા ભડાકા થયા છે આજ તો અહીં લીંબુમાં હતા ને ગલપ ચાલુ હતા તો આવા ભડાકા કાંક કરે છે જો આમાં શું કરી લેવું આમ કરવી ત્યાં આમ ઉડાડે કાંઈ છે શું કેવું તારું નહીં લાગે પડી એવું લાગે અમારા આજભાઈ રજા છે અગુભાઈને ને દીદીને તો અમારે તમને ખબર તો છે વે એના કેવા હોય હા તો ભાઈ પોરો ખાઈને ભાઈ આરામ બરામ કરીને ભૈયા છે પાછા લીંબુમાં તારે 3:30 થઈ ગયા છે પણ તડકો હજીમાં એવો ને એવો છે પણ કારક વાદળા આવી જાય ને તો બહુ મસ્ત મજા આવી જાય અશ્વિનભાઈ ગયા છે પાડવા મળ્યા છે ટેકો હળે છે ત્યાં કેમ કે તડકો થઈ ગયો બહુ એટલે છે ને ઝીંઝામાં લીંબુ તો આમ નામ જોવા તમે અડધું મૂકીને ભાગી ગયા તડક્યાના અડધું મેં કીધું ભાગવું પડ્યું હતું કેમ કે તડકો થઈ ગયો મોડું થઈ ગયું 1 વાગી ગયો અશ્વિનભાઈ કહે મને વહેલો લાવે છે અને મોડો છોડે છે મીણા લઈ દેવાનો છે એને એમ થતું છે મનમાં જો ખાલી હું જ કરે છે એટલે હાસું જ છે મોડું થાય અને લીંબુ પાડ્યા હોય ત્યાં સુધી વીણા વગર તો કાંઈ જવાય નહીં કે લીંબુ વાંચી થઈ જાય વેલા જઈને ક્યારેક મોડા આવીને ક્યારેક નીકળી જ નહીં કરે હું કામ કર્યું દાળ પણ ભાંગી નાખી છે
અશ્વિનભાઈ તો આવીને તરત એક હિસ્કો માર્યો ને તો દાળ હોત ભાંગી નીકળી. અશ્વિનભાઈ દાળ રહેવા દેજો હો કાકા, હાજુ કરું જૂની છે જૂની તો. તો તને ટાઈમ ભરાય તો દાળ ભાંગવા મળી તો અમને એવું નથી કઈ પવનની પર દાળ ભાંગી ગયેલી હતી તો ભાઈ હાલો ભાઈ. હારી જો પવનની જોરદાર ભાંગી ગયેલી છે. હા અતિ હારી આ દાળ જો લીંબુ લાગશે. લીંબુ ભાઈ આખું દાળું ભીધું છે મસ્ત મજાનું, પણ હવે બધા લઈ લેવા પડશે અગર પાછું સુકાઈ જશે તો ઓલો ઘડીક હવે પાડવા મળ્યું. કાલી અમારે કાળિયાને વેવડી ખાવી છે, કારનો એ મારી આગળ આવ્યો છે ને, વેવડી ખાવ છું ને વેવડી ખાઈ છે, હમણાં ઉપાડી જાહે ઉપાડી ગયો. કાટ 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 કરતો મંડાણો છે. અમારા દાદા પણના ભાઈ મસ્ત મજાના કૂતરા પણ રમવા મળ્યા છે. તો અગનથી છૂટી ગયા છે જાંબુડા ખાવા માટે, મસ્ત મજાના પચ્યા છે. એક દાળ છે મસ્ત મજાના તો ખાય છે, એ હારા હારા ખાય છે. મોળા મોળા લાવશે એવું લાગે છે, મોટા મોટા લીધા છે અને પીળા પીળા જ છે કે એમ થોડા ઘણા હારા હારા તો ખાઈ જ ગયા છે. તો એવા છે મેં રાજીઓ બાજીઓ લઈને કાપ પાણી અત્યારે આવ્યું છે. મીઠો લીમડામાં બહુ થઈ ગયો છે, આમાં કારક કારક એરું નીકળે છે ને તો બતાતું નથી. અને અમારે બે આવી ગયા છે સ્પેશિયલ નાવા હાટું જ આવ્યા છે, એ નાવા હાટું જ આવ્યા ને નાવા હાટું જ આવ્યા છે. થોડીક આ ભૂખ્યા આપી નાખી પાણી હાલી એવી ચાલો હવે ખાઈ દઉં. આપા આવી રીતે કાપવા મળ્યા છે. મીઠો લીમડો કાપીને પછી ભાઈ નાયા ઘડીક બગડી નાય તો પછી વીએવા ઘરે. પછી આજ તો ભાઈ આપણે છે પાણી, આજ તો કેટલા વાગ્યા બધી પાવર એક નીકળી નહીં, કેમ કે લાઇટ કાપ હતો બહુ આજ તો ભાઈ મોડા બધી પાણી છે. આજ તો આ બધી ખેંચેલા છે પણ પાણી તો ભાઈ વાળવું પડશે. તો વિડીયો સારો લાગે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો.